કેમ કે એના ગુણ ન હોય સાહેબ. આ જગતમાં પૂજા ગુણ ની થાય છે. નહીં. અને બીજું મનસુખભાઈ એક પાંચમી વસ્તુ હા કે ઘોડા ઉપર છે ને વસંતભાઈ હારે વાત થઈ ગઈ મારે. હા એટલે અમારે કેવું હોય ખબર, ઘોડાને કોઈ ગાળો ન આપવું જોઈએ. હું ત્યાં ખબર જો ઈ છે ને ઈ માણસ વિચાર વગરનો હોય કદાચ, નકર એને ધર્મ થકી એને દેવંગી કહે છે. અમારા મત પ્રમાણે એને એ એક જનાવર જ છે. હા પણ મનસુખભાઈ હા અમારે કાઠી બીડ છે ને જે અશ્વપૂજક, હા બરોબર, અરબી ઘોડાનું મેચિંગ કરીને આપણે કાઠિયાવાડી બ્રીડ બનાવી, બરોબર. હલો હાલો મનસુખભાઈ બોલો. તમે કોણ બોલો? મહિપતભાઈ બોલું છું મનસુખભાઈ. 5 મિનિટનો સમય હશે તમારી પાસે? કોણ બોલો? મહિપતભાઈ સમઢિયાળા, અમરેલી જિલ્લો. મહિપતભાઈ? હા વાળા, કાઠી દરબાર. બોલો બોલો મહિપતભાઈ. હવે 5 મિનિટનો ટાઈમ છે મનસુખભાઈ. હા બોલી જાઓ ને, વાત કરો. હવે આ રેકોર્ડિંગ ક્યાંય મૂકતા નહીં તમે, બરોબર, આપણે ફેમસ નથી થવું. હા હવે હું તમને શું કહું છું, આ ઘોડા ઘોડીની જે મેટર આવે છે, બરોબર, હા તો એ લોકોને દરબારો જે કોઈ હોય બીજા, હા એમને પૂછજો એને કે ભાઈ આ અશ્વ લાવ્યું કોણ. હાલો, હા આપણે જે ઘોડા ઘોડીની મેટર તમારે આવતી હોય વારા ઘડીએ, ખબર ને આપણે. મતલબ આ ઘોડામાં તો બેહવાની ને એવી ને? હા હા હા, એવી નાના મોટી આપણે જે કઈ રમઝટ થતી હોય, બરોબર. હા હા એટલે હવે હું તમને મારો હિસ્ટ્રી સમજાવી તો અમે છે કાઠી દરબાર, બરોબર. હા અશ્વલામના રમે અને દલિત જે હોય છે, બરોબર, હા એ બીજા ક્ષત્રિયોનો જો કોઈ પણ હોય એ હા અમારા માટે એને અમે કાઠી દરબારોમાં 5મો ભાઈ કહેવાય છે. હા મારા હગ્ગા બાપનું અવસાન થયું ને હા ત્યારે અંતિમ સંસ્કાર કરવાનો હક અમારે ન હોય. એ દલિતનો છોકરો આવીને અંતિમ સંસ્કાર કરે, બરોબર, હા પછી તમારે આગળ વિધિ થાય, બરોબર. બીજી વસ્તુ એ હમ, કે આ ક્ષત્રિયો છે બધા, બરોબર, હા તો એને કહેજો ઇતિહાસ સરખો વાંચે. સિકંદર પેલાના લડતા હોય ને તો અમે છીએ, સિકંદર ને ભગાડનારી અમે છીએ, બરોબર. હવે એમાં એવું છે ભાઈ, પોતે હું પોતાનો ઇતિહાસ છે. તમને કેવી વાત કરું તમે? એમ નહીં, ઓથેન્ટિક મનસુખભાઈ, ઓથેન્ટિક, બરોબર. જો પેલા મારી આગળ હું મારી મારી તમને હું મારી વાત તમને મારી વાત પેલા મારી વાત આપણે મહિપતભાઈ હા એટલે બોલો. તમે બોલો પછી મને પાછી વાત કરવા દો, એટલે આપણે બેયને મેચ હા આવે. ઓલું કા હા તમે હા, બોલ્યા કરો ને હું સાંભળ્યા કરીશ, કા હું બોલ્યા કરું ને તમે નહીં નહીં, સાંભળ્યા કરો. બોલો બોલો બોલો. હવે તમે જે વર્ષોથી આમાં તમે ક્ષત્રિયો લડો છો એના હા માટે હા અમે એક કવિ તરીકે બધે બિરદાવતા હોઈએ છીએ. હવે હા, બરોબર બરોબર. અમારી સમાજ જે લેડી છે ને એનો હા હું હા તમને ઇતિહાસ આપું. હા, બોલો. ભીમા કોરેગાંવ આપશો, ક્યાંનો આપશો? હા ભીમા કોરેગાંવ નો તમને ઇતિહાસ આપું. ઓલરેડી મનસુખભાઈ હું છે ને અત્યારે બધા ઇતિહાસ મારી પાસે છે. વાળા હવે આપણે વાળાની હરણ પૂજાથી લઈ. હા અમારા 500 છે ને તો હા હા મહારાજે હા હા, 48,000 પેશવાને કાપી નાખ્યા. મને ખબર છે. હાલો નંબર બીજો. પછી હા બોલ. ભગતસિંહ નો ઇતિહાસ વાંચી લ્યો. હા એ ખબર છે, હાલો. ભગતસિંહ નો ઇતિહાસ વાંચી લ્યો કે સુરવીરો નથી થયા એવું હા નથી. હા, બરોબર છે. બધી સમાજમાં જેની માએ હારા છોકરા ઢવરાવ્યા, જેનું બિયારણ હારું 100% હતું, 100% 100%. જેનું બિયારણ નો મતલબ છે બીજ વાવો. ઈ હા છે ને હા, અત્યારના રવિરામ મહાત્માએ કીધું કે તારા વિરહ ને વિચાર તે બીજક ખારમાં ખોયો. કયું બીજક? નહીં નહીં, બરોબર છે. કે તમે જે કાંઈ તમે સારું સંતાન જો જન્મ દેવડાવવું હોય ને તો એના માટે હા મહેનત કરવી પડે છે. હા, બરોબર છે. કેમ કે તમે હાલો છોકરા ધવરાવીને મોટા કરીને એને સીધા જન્મ દઈ દીધા, એને છોકરું સંસ્કારી નો થાય, એને કેમ એનું બાળકનો ઘાટ ઘડવો, એને કેવા હા હા, સંસ્કારી બરોબર શિક્ષણ છે. પાવા. જો હવે હા મા હા બેન હમી ગાયરું દે ને ઈ એમ કે અમે છત્રી છીએ તો અમે હા, બસ 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 એમ. કે બરોબર. છત્રીઓનો ધર્મ હતો આ દેશની રક્ષા કરવો. નહીં, આ બધું વાતાવરણ મનસુખભાઈ ડોળાઈ ગયું છે. અને ત્રીજી વસ્તુ એ, બરોબર. મહિપતભાઈ, હા બોલો બોલો. ક્ષત્રિયોનું ધર્મ હતો રક્ષણ કરવું, સવાલ જ નથી ને. બેન દીકરીનું રક્ષણ કરવું, ગાયનું રક્ષણ કરવું. આ ભારત હા દેશની અંદર ક્યાંય એવું અહિંસા ફેલાય તો એને રોકવું, ઈ ક્ષત્રિયોનો ધર્મ હતો. હા, હવે અને આગળ મા બેન હમી ગાયરું દે, તમારી માને હાલો. મૂકે ને તમારી બેન ને મૂકે ને આવી ગાયરું કાઢે અને ઈ પાછા ક્ષત્રિય થઈને રખડે છે, તો હવે અમે એને હું બિરદવાન આપી ઈ મને કહો. તો એને કોને કે ક્ષત્રિય કોણ છે ઓરિજિનલ આપણે. અમે અમે વખાણ કરી છીએ અને વર્ષોથી, કેમ કે અમે કવિ છીએ, હું કોઈ જ્ઞાતિનો માણસ નથી. કેમ કે અમે કાગબાપુને વાંચ્યા છે. અમારા સરસ્વતી છે, અમારી પાસે વાણી છે. હું આ બોલી રહ્યો છું મારી વાણી થકી. હા હા, પણ એને તમે ખાલી એટલું સમજાવો, હા ક્ષત્રિય અમારી પાસે છે, બરોબર. હા હા આપણે કોઈ બીજા દેવી દેવતાઓ માનતા નથી, બરોબર. હા કાઠી જયારે ભારતમાં આવ્યા ને હા પછી આગળ જે કઈ દેવી દેવતા હોય તો અલગની વસ્તુ છે. હા ઓથેન્ટિક સૂર્ય સામે હતો
હા એટલે હાલો. હા અવાજ છે જ કપાય સીધા ટાવર નહીં. હા ટાવર ના હિસાબ. એટલે હું કઉ છું હા સૂર્ય ઉપાસક સમાજ છે બરોબર, હા અને ઘોડા ઉપર થોડીક લાગણી હોય તો સમજાય, એ તો પશુ છે, હાલો આપણે એને કઈ ગણતા નથી, હા પણ ઘોડા ઉપર કોઈ ટિપ્પણી ના થાય ને તો મજા આવે. તમે એક છે ને ભાઈ, હું મહિપતભાઈ તમને પહેલી વાત કરું કે હા બોલો. ઈ જે એક ઘોડા ઉપર ટિપ્પણી કોઈ થતી નથી. ઘોડું છે ને ઈ હા એક અશ્વ છે. હા બરોબર છે ઈ તો. હવે ઈ ઘોડાને કાંઈ લેવા દેવા નથી જાતિથી. હા બરોબર છે ઈ તો. એમાં તમે મહિપત બાપુ બે તો એ હારો છોકરો ને મજબૂત હારો ને ચોક્કસ, હારું હોય હા એટલે બસ રૂડું જ લાગે. અને રૂડું જ લાગે. મનસુખ ગોવિંદ બે હે ને તો એ રૂડું જ લાગે. ઈ હા તમારી સત્તા ઉપર હોય. જો મૂછું રાખે થી કઈ બારવટીયો ન બનાય. નહીં, હા માણસ જીવમાં હોય તો થાય ઈ. સાચી વાત કઈ છે. મૂછું રાખે બાપુ નો બને, બંદૂક રાખે બારવટીયો નો થાય. ડાકુ નો બનાય, ડાકુ નો બનાય. હા એના માટે લોહીના સંસ્કાર હોવા જોઈએ. હા હા. અને એટલે સૌથી વધુ બારવટીયો બનવું હોય હવે તો હા હા બધી સમાજમાં બને. ઈ કોઈ છત્રીમાં જ બને એવું નથી. એ એવું નથી ભલા માણસ. હવે ચોથી વસ્તુ જો એ અમે સાંભળો, મારા દાદા છે ને કોટડા સ્ટેટના મેટર હતા. શું હતું? હા હા અમારા ગામમાં મારી વાત સાંભળો, હવે એક જ મિનિટ 2 મિનિટ નો ટાઈમ આપો. હા ઓઢાનું સમઢિયાળા ગામ મારું, હા બરોબર. હા આપણે અમરેલી જિલ્લો, હા પછી તાલુકો ખાંભા, હા છલાલા ખાંભાની વચ્ચે મારું ગામ આવ્યું, બરોબર. હાજી જે તે વખતે અમારી પાસે 84 ગામનો ઘરાસ હતો, હા બરોબર છે. આપણો ગઢે અત્યારે મોજૂદ જ છે. હા એટલે આપણે ઈ જ બિલોંગ કરીએ છીએ ટૂંકમાં રજવાડામાં, બરોબર. હા હા એમ છે. હા હાલો. હા અને પછીની વસ્તુ એ હા કે હવે અમે લગ્નની સિરીઝ આવે, બરોબર. હા હવે કોઈને વરઘોડાથી તકલીફ હોય, વરઘોડામાં તો મનસુખભાઈ એકાદી ઘોડી હોય, બે હોય, બરોબર. હા એમ ઈ હોય છે કે એક મેરેજ હોય ને હા એટલે મિનિમમ 50-55 ઘોડા હોય. કેટલા? હા હવે દલિત નો દીકરો ઘોડી ઉપર બેઠો હોય હમ અને બાજુમાં 50 કાઠી ઘોડા ફેરવતા હોય, એવો વિડીયો તમને હું આપીશ, બરોબર. અરે ઈ નથી. ઈ તમારી જેવા સજ્જન માણસો ઓછા છે મહિપતભાઈ. તમે મારી વાતને સમજી લ્યો. જેનામાં જ્ઞાન નથી, જે ખોટો નશો લઈ પકડે છે, આ પ્રોબ્લેમ એનો છે. સમજદાર વ્યક્તિને કઈ લેવા દેવા જ નથી. હા તમે બાકી મુદ્દો અમારે સમજી ગયા? આ હા એ તો બરોબર. જે વિરોધ કરે છે ને ઈ હા લુખા છે. ઈ કોઈ ક્ષત્રિય નથી. હા એ તો બરોબર. એને અમે લુખા કહીએ છીએ. અમે એને ક્ષત્રિય નથી પણ એ કહેતા. સવાલ અમે નથી કેતા, તમે શું અમે નથી કેતા. ના, કેમ કે ઈ માણસ થી કઈ નથી. કેમ કે ક્ષત્રિય છે ને ઈ હા કોઈ દી છે ને નબળું બોલે નહીં. સાહેબ સોના ને કોઈ દી કાટ નો લાગે. નો જ લાગે. ગંગાજી બાપ માંથી એ ના, મારી વાત સાંભળો, હું ચોખ્ખું કહું છું. બાપમાં લોહીમાં ફેર પીડ્યો હોય ને તો આવું થાય. બસ કોઈ દી છે ને સોના ને કાટ નો લાગે. ગંગાજી માંથી દુર્ગંધ ના આવે. સાચી વાત છે. અને સાહિત્ય માંથી કોઈ દી તમને કહું બીજી વાણી નો આવે યાર. સાચી વાત છે. એટલે મનસુખભાઈ રેકોર્ડિંગ આપણને ફેમસ થવાનો શોખ નથી. ફેમસ નહીં. આજે સારા માણસો હોય ને એને અમે મૂકી છીએ. આ તમારી વાણી વર્તન સારું હોય ને તો અમે નહીં મૂકતા મનસુખભાઈ, હોઈએ. મારી વાત સાંભળો, રિક્વેસ્ટ છે મોટા ભાઈ તરીકે, હા મૂકતા નહીં તમે, બરોબર. એવું નથી કેતો. ઈ મૂકવાનું તો ઈ તો હાલો સમજી ગયા. મૂકવું ન હા મૂકવું ઈ તો એક એ બે એ નંબરની પછી વાત. હું રૂબરૂ મળું ને હા પછી આપણે આગળ વિચારશું. અત્યારે હું છે, આપણને એવો શોખ નથી, બરોબર. નહીં, આ ફેમસ ની વાત નથી મહિપતભાઈ. તમે મુદ્દો ફેમસ છે ને ઈ જગતમાં કોઈથી તમે યુટ્યુબમાં મૂકવાથી ફેમસ ના થાવ. ઈ તમારી વાણી વર્તન થી ફેમસ થાવ. એ તો બરોબર છે. સોનું છે ને એને ફેમસ કરવાનું ન હોય. ઈ ફેમસ જ હોય. નહીં, એ વાત સાચી છે. અને પણ આ YouTube બગસરાનું હોય ને, માં બગસરાનું એને ફેમસ કરવું પડે. શું કામ? કે એને કેવું પડે કે ભાઈ આ છે ને તતડશે નહીં, આનો કલર નહીં જાય, આની 6 મહિનાની ગેરંટી. બાકી એક ખાલી 5,000 ની કેબિનમાં સોનાની દુકાન નાખી હોય, બાપુની ગેરંટી નું બોર્ડ ન મારવું પડે. નહીં સવાલ નથી, પણ એ મૂકતા નહીં. ટૂંકમાં મારા કામમાં હું ડિસ્ટર્બ હોય, બરોબર. એ મારા કામમાં હું અત્યારે બિઝી હોય એટલે મૂકતા નહીં અરે તમે. પછી મૂકીને તમારે કોઈ તમારો નંબર નો નાખ્યો હોય. મેં કોઈના નંબર જ નથી નાખતો. જો તમે એમાં મૂક્યું હોય તો કોઈના નંબર નો એમ નાખી. નહીં, હા નામ ને ગામ ને એવું બધું આવે ને, એમાં એવું છે. મનસુખભાઈ એક મારી વાત સાંભળો, એક રિક્વેસ્ટ, મૂકતા નહીં, બરોબર. અરે ઈ નથી વાત કરતો. કઉ છું ઈ ગામ ને નામ ને ઈ છે ને. જો હવે આજે આ તમે આપણે જે ડિબેટ થઈ ને ઈ શેની થઈ છે? ઘોડા આપણા બાબત. ઘોડાની નહીં બધી. હા, એટલે ઈ બાબતની અંદર માણસમાં થોડુંક પરિવર્તન આવે. માણસના વિવાદ ટળી જાય. કેમ કે મનના ઝેર છે ને ઈ સારા માણસથી ભાંગે.
હું તમને રૂબરૂ વિડીયો આપીશ બરોબર પછી હે આ મળશે કારણ કે plot આ અવાજ કપાય છે અવાજ છે ને અવાજ કપાય છે થોડો હા એ હોટલમાં કવરેજ ઓછું આવશે હું હા. શું તમને હા હું મારા કામમાં બીજી હોય છું પણ તમને ફોન નો આવે મહિપતભાઈ અમે એ રીતે મૂક્યું હોય કોઈનામાં ફોન નો જાય કેમ કે અમે તમારો નંબર નો નાખ્યા હોય દાદા નામ છે ને એમાં એવું છે મહિપતભાઈ કે કોઈ પણ ગામનું વસ્તુમાં- નામ મારી વાત આપો ગામનું નામ ને મારું નામ જાય ને હા એટલે ડૂંઢીને ફોન કરો મારા માલ ઈ તમારા અંગત માણસો હોય ફોન કરે બાકી બીજા બહારના માણસો ફોલોવર કે કોઈ આશિકો હોય ઈ ફોન નો કરીએ કેમ કે એમાં નંબર નો હોય ઈ તમારા અંગત માણસો હોય ઈ ફોન કરે મારી વાત સાંભળો હા હલો હા. કરી ગામનું નામ ને બધું કરી અવાજ કપાય છે દાદા હાલો હા અવાજ કપાઈ જાય છે કાપીન કરો હા બોલો મનસુખભાઈ હા અવાજ બહુ કપાય છે. હું તમને શું કહું તમારે ઓડિયો મૂકવો હોય ને હા તો ગામનું નામ ને મારું નામ ને એ બધું કાઢી નાખજો બરોબર તો નો આવે વેલ્યુએશન નો હે એની નંબર પ્લેટ વગરની ગાડીની વેલ્યુએશન નો રહી વાત સાચી ચાલો નામ નો આવે તો વધારે સારું એમ એમાં એવું છે કે ના, આપણે ના. બુક કાગળિયા ને કમ્પ્લીટ ને વીમો પાસિંગ વાળી ગાડી હોય ને એની valuation વધારે હોય. અને ઓલી 2 નંબરની ગાડી કહેવાય ભાઈ ફલાણા ભાઈ ઓલું તો ફલાણા ભાઈ આવા સારા માણસ છે હું એમ કહું મનસુખભાઈ હારે વાત કરી છે ને આમાં લખો કે બીજો કોક માણસ છે ઈ નો હાલે આ બસ એમાં બીપ બીપ મૂકતા જજો હશે બરોબર ના ડીપ બીપ નો મૂકી પડે કેમ કે આપણે કોઈ ખરાબ વસ્તુ બોલ્યા જ નથી એવું નથી આ બાપના લોહીમાં ફેરવું હોય ને એવું હોય મારે ક્ષત્રિયો પાસે એલિગેશન લે છે. સમજાય છે? ઈ સત્ય ઘટના છે હમ? ઈ સત્ય ઘટના છે ઈ વસ્તુ છે ને ખરાબ નથી હા પણ તું ના કે મૂકો હવે તમે તમારી મારી વાત મરજી. સાંભળો હા બોલો અત્યારે જે કૂતરાનું એ કૂતરી હોય ને કૂતરી હા હા એમાંથી એક ગલુડિયાનું બી બિહાડવાના અત્યારે 25,000 રૂપિયા બિયારણના લે છે સાચી વાત છે જર્મન શેફર્ડ મારી પાસે જ છે ઈ ગલુડી કૂતરી વિયાઈ ને એના બચ્ચાની અત્યારે 25,000 થી લાખ રૂપિયા કિંમત છે સાચી વાત છે કેમ કે ઈ જાતવાન ગલુડી હોય કેવું હોય સાચી વાત છે તો હવે તમે જે તારે આ મૂકી જે- દો એક નંબર નહીં નાખતા બરોબર હા આ જે રોડમાં તો કૂતરાનું ઓલી કૂતરી વિયાય ને એમાં 7-8 ગલુડિયા હોય પણ એને ત્યાં પાડોમાં હોય ને એને રાખતા નથી હા સાચી વાત છે તમારી શું કામ કે ઈ બિયારણ છે ને ઈ લોકલ છે સાચી વાત છે સાહેબ જેનું બિયારણ સંતનું હોય જેનું નામ સંતનું મળેલું હોય જેની સંસ્કારી જેના બાળક હોય સાહેબ ઈ તમને સાચી વાત કહું એટલે એને કવિ લોકોએ કીધું કે સંત સપૂત ને તુમડા એતા નર ફરતા ભલા સાચી વાત સંત ફરે એમ હારું હા બરોબર સંત સપૂત એટલે સારો દીકરો સારો સંત દીકરો. સપૂત ને તુમડા એતા નર ફરતા ભલા અને બીજી મનસુખભાઈ એક પાંચમી વસ્તુ એક મિનિટ અત્યારે હા, બોલો. અમારી હું કેસડ આલી હોય અને હા, બોલો. મૂર્ખ નાર ને કપૂત એતા નર ઘરે હા, બેઠા હા. ભલા બરોબર ખરા એવી બાઈ ભૂંડી હોય ને એ ઘરે રહી હારી હા મૂર્ખ નાર ને કપૂત બરોબર છે આ ત્રણેય ઘરે રહે એમ હારું સાહેબ આ નહીં, આ છે ને બરોબર સારા માણસોના વખાણ હોય ને સારા માણસોને મૂકો ને એની અંદર હા. માણસના એક મનના ભેદ હોય ઈ મટી જાય તમને નહીં, કહું બરોબર. કૂટનીતિના વાળા મટી જાય હવે અત્યારે તમને કહું જે અમુક આ વસંતભાઈનામાં જે ફોન કરીને જે મૂછુમાંથી ઘોડેમાંથી બહાટી કરે છે અમે તો હા, એને હા. કહીએ અમે તો એને લુકા જ કહીએ કે ભાઈ ઈ ક્ષત્રિય નથી ક્ષત્રિય હોય ને તો આ મારી વાત દેશમાં સાંભળો. હલો હા વસંતભાઈ છે ને હા એ મારા ક્લોઝ મિત્ર છે બરોબર હા એમ છે બોલો હા, એટલે આમાં જો એક સમાજ આગેવાન તરીકે એનામાં જે આજે તમે છો બધા હા, હા. સમાજના આગેવાનો જ છે એક માણસ બોલતો હોય ને એને ભૂલે થતી હોય એવું ન હોય કે આપણે બોલી છીએ તો બધું આપણું પવિત્ર જ હોય હું બોલું છું તો એ હા, હું સારું જ બોલું છું એવું નહીં માનવાનું હા બરોબર છે કોક શબ્દ આપણો કોઈને અણફીટ પણ બોલાતો હોય હા બરોબર છે તો તમે સમજી ગયા જે રાંધણું રંધાતું હોય ને એમાં બધી વાનગી બરાબર ન હોય અમુક વાનગી ન ભાવે એવી હોય એકાદી હા સાચી વાત છે બધાની પસંદ ને બધાની વાણી અલગ અલગ હોય આપણે હા. કંટીએ દળાવા જાય ને તો બાજરાનો ગાળો હાલતો હોય ને તો ઘઉં વાળાને રાહ જોઈ છે ઘઉં રાહ હાલતો જોવી પડે. ભીના વાળાને રાહ જોવી પડે વાત સાચી છે એમ આ ગાળા હોય એમ માણસના વિચારશૈલી માણસનું બધું સમજણમાં ફેરફાર હોય બરોબર છે
બાકી ક્ષત્રિય છે ને એ કોઈ દી નબળી કોમને રંજાડે જ નહીં. ગાંડી ગેરનો સિંહ કોઈ દી તમે એવું સાંભળ્યું કૂતરું મારી નાખ્યું એવું? હા એ વાત સાચી છે. કોઈ દી ગલુડિયા ને શિયાળિયા માર્યું હોય એવું એક દાખલો બતાવજો. નહીં એ વાત સાચી. નો મારે, કેમ કે સિંહ છે ને મારણ કરે ને તો બાપા ભેંને જ મારે ન્યા રોજડા ને હરણા ધરાય. હા સાચી વાત. ક્ષત્રિય નો દીકરો એક મારણ કરે ને તો ત્યાં નાની કોમ ધરાય ને તોય વધે એટલું મારણ કરે. વાત સાચી. હવે આને પંખા વગરની સાયકલ હોય, રાજદૂત લઈને નીકળ્યો હોય, કિક મારવાની ટેવ ન હોય ને એ પાછો ક્ષત્રિય થઈને નીકળે તો એનું દુઃખ છે કે ભાઈ તું રેવા દે, ક્ષત્રિય નો ધર્મ વાંચી લે, તું રાજપૂતાના વાંચી લે હા કે રાજપૂતની રીત શું હોય. પણ એક કહેજો કે ભાઈ એક હિસ્ટ્રી જાણી લે સિકંદર ને કોણે ભગાડ્યો બરોબર. હે ભાઈ? એક એને એ કહી દેજો હા કે સિકંદર ને કોણે ભગાડ્યો તેમ. સાહેબ એ તો બધું હવે આમાં શું છે, આ બધો ઇતિહાસ હોય એકબીજાને સમજવા માટેનો હોય અને હા માણસની જે પવિત્રતા હોય ને હા તો માણસને નમન પણ કરતા હોય છે. જે અમુક પવિત્ર ચારણ હોય, પવિત્ર રજપૂત હોય, પછી હા, કોઈ બરોબર. પણ જ્ઞાતિનો જેની પવિત્રતા હોય એને જગત નમન કરે છે. સાચી વાત. જે નમન કરે ને તમારા ગુણના નમન હોય છે. જો તમારા ગુણ હોય છે તો ગામમાં તમારે છે કે ભાઈ ફલાણા ભાઈ ને ભરી કેવો મહિપતભાઈ, એટલે મારી છોકરીને મારે કાલે છે ને મોકલાવી દેવી, મહિપતભાઈ ને ભરી કેવો. કેમ કે તમારા ગુણ હોય. હા હા અને ઓલું તો ત્યાં જાય ને તો હું કે ભાઈ ઘડીક વાર જારવો આવડા મહિપતભાઈ જવા દે પછી આપણે વાત કરશું. હા હા વાત સાચી. કેમ કે એના ગુણ ન હોય સાહેબ. આ જગતમાં પૂજા ગુણની થાય છે. નહીં નહીં. અને બીજું મનસુખભાઈ એક પાંચમી વસ્તુ હા કે ઘોડા ઉપર છે ને વસંતભાઈ હારે વાત થઈ ગઈ મારે. હા એટલે અમારે કેવું હોય ખબર, ઘોડાને કોઈ ગાળ ન આપવું. સમજાય ખબર? જો ઈ છે ને ઈ માણસ વિચાર વગરનો હોય કદાચ, નકર એને ધર્મ થકી એને દેવંગી કહે છે. અમારા મત પ્રમાણે એને એ એક જનાવર જ છે. હા પણ મનસુખભાઈ હા અમારે કાઠી બીડ છે ને અશ્વ પૂજક હા બરોબર, અરબી ઘોડાનું મેચિંગ કરીને આપણે કાઠિયાવાડી બ્રીડ બનાવી બરોબર. હા એને તમારા નોલેજમાં એક વાત નાખું કે એને કાઠી ઘોડા કહેવાય, કાઠિયાવાડી. હા કાઠિયાવાડી. આપણે જેમ મારવાડી આવે હા બરોબર છે, પછી આપણે કાઠિયાવાડી આવે, પંજાબી આવે બરોબર છે. સાહેબ એનાય પ્રકાર છે, કોડીનાય. હા હા એ તો પ્રકાર છે, પણ એમ નહીં. જે અમારું બ્રીડિંગ છે ને હા મનસુખભાઈ એ અમને બહુ વાલું છે. તમે સમજાય કે વાત? જો તમને કઉ છું, તમને વાલું છે ને બધાને વાલું છે એટલે તો આવડા બે વાટું થઈને બધો બેઠા. તમે સમજી ગયા? તમને વાલું છે એથી વાલું તો આવડા છે. હા, હા, કેસ કબેડા થાય તો એવડે ઘોડીમાં તો બે જ છે. હમણાં અમારે ધોરાજી ની અંદર અમારે ઓલા ચંપાબેન મારું છે, ભાજપ મહિલા પ્રમુખ, મહિલા મોરચાના પ્રમુખ કાનપુરના, એને એના છોકરાને ઘોડી ઓલા હાથીમાં તો ફૂલેકું કાઢ્યું હતું. ભાઈ એ તો ક્યાં સવાલ છે ભાઈ, લોકશાહી છે. આ ટીની અંદર સાહેબ અત્યારે મહિપતભાઈ તમારી પાસે રૂપિયા હોવા જોઈએ. બસ અત્યારે રૂપિયા હોય ને તો બાપુ બની શકો, બાકી અત્યારે બાપુ બનવું હોય પૈસા જોઈએ, બાકી બીજું કઈ છે નહીં. સાચી વાત સાચી. સમજી ગયા? અને અત્યારે જે કઈ જેનો સંસ્કાર છે એ કઈ રૂપિયા દેતા સંસ્કાર એક વેચાતી નહીં મળે. નહીં નહીં એ તો બરોબર છે. બીજું તમને શું કહું મનસુખભાઈ, હા આપણે કમલેશભાઈ જાદવ છે હા એ તમારા કોન્ટેક્ટમાં છે? ના મારા અત્યારે મારા કોન્ટેક્ટમાં નથી. એમાં એના નંબર એટલે આમ રેગ્યુલર માણસ છે, કઈ રીતનું છે? પર્સનલમાં મને કહો તો એનો કોન્ટેક્ટ કરું કે ના કરું, સમજ કહેવા માટે. સાહેબ એમાં એવું છે કે આમાં કોઈની વાણી અભદ્ર હોય, કોઈ તોછડાઈ ભર્યું વર્તન કરે, આમાં બધાના વર્તન, વાણી અને વિવેક એ બધાનું અલગ અલગ હોય છે. તો મારા હાથું ફોન હતો. હવે મારી વાત સાંભળો, અત્યારે તમે ફોન કર્યો. હા બરોબર. હવે તમને મારા સ્વભાવથી કે મારી વાણી વર્તનથી તમને ત્યારું લાગ્યું હોય, બાકી હમણાં તમે સ્વભાવ ચાલુ કરો એટલે તમારે સામું બોલવું જ પડે, કડકાઈ ભર્યું. હા એ સાચું છે. કેમ કે ઈ આપણા શરીરને અનુકૂળ કે વિચારને અનુકૂળ ન આવે ને ઈ શબ્દ ફેંકાઈ રહ્યો છે. નહીં સાચી વાત સાચી. એટલે મતલબ તમારા વિચાર શ્રેણી ઉપર ઘા થઈ રહ્યો છે. સાચી વાત સાચી. એટલે માણસને અભદ્ર વાણી બોલવી, અભદ્ર વિચાર ફેલાવવો, એનાથી માણસમાં કાળ ક્રોધનો ઉત્પન્ન થાય. સાચી વાત સાચી. અત્યારે આપણે પ્રેમાળ વાત કરી છે, જેથી કરીને એકાબીજા આમ તરસ્યા હોય એવી વાતો થઈ રહી. હા સાચી વાત સાચી. એટલે એમ એની તરસ. ઓલું શું છે કે મીંડો કદડો મીંડા કાઢવા ગટરનું પાણી, ગંગાજીનું નહીં. તો રેવા દીધું. અત્યારે આપણે જે વાતો કરી છે ને એ ગંગાજીની વાતો કરી રહ્યા છે, જે પવિત્ર વાતો થઈ રહી છે. એની અંદર કોઈ મળવાળી, કોઈ વિવાદ વાળી, જાતિ ભેદભાવ વાળી એવી એક વાત નથી. નહીં 100%. પણ એક શબ્દ હમણાં તમે ખરાબ ફેંકો એટલે હમણાં વાતાવરણ ડોરાય છે. સાચી વાત સાચી. એમ આ ભારત દેશની અંદર વાતાવરણ તંગ કરવા વાળા છે ને, જેની અભદ્ર વાણી છે. નહીં સાચી વાત સાચી. જો આ એકાબીજા ફોલોવર હોય ને એને આમાં ઘણા બુદ્ધિ વગેરેના હોય ને ફોન કરે છે. હા સાચી વાત સાચી.
ઓલા નાગદાના આહીરને ઘણા ફોન કરે ને પછી એવડો ફોટો મારી ચડાવી દેવી એ ઓડિયો સાંભળો ને તો આપણે એમ થાય કંટાળો ચડે આવડે ને હું આ મૂક્યું છે જ સમજાતું હા એ તો હવે અભણ માણસ લાગે છે. હું તમારા ઓડિયો સાંભળતો હોય ઘણી વાર. કે તમે કઈક તમે આ દેશની અંદર કઈક તમે ધાર્મિક વાત કરો, તમે કઈક કાયદાની વાત કરો, તમે આ દેશની એકતા બંધાય એવી વાત કરો, બધી જ્ઞાતિ એક સાથે બેહી શકે એવી વાત કરો. તમે તો જ્ઞાતિના ભાગલા પડે, ધર્મના ભાગલા પડે, જાતિમાં વેમનસ્ય ફેલાય, આવા ઓડિયો મૂકી અને ખોટા બે જ્ઞાતિ વચ્ચે તિરાડો પડે એવું કામ કરાય નહીં બધાય સમાજ એક સમાન હોય. સમજી ગયા? એવા વિડિયા મુકાય. બાકી એમાં એની રીતે હોય કાયદો કાયદાનું કામ કરવાનો જ છે. જો એ નાગદાનભાઈ બોલ્યો બાબા સાહેબ બીચે દાટાણી અપાર થઈ ગઈ. નહીં સવાલ જ નથી કોઈ. કેમ કે આજે હું તમને કાયદા વિરુદ્ધનું કૃત્ય બોલું અને એવું અભદ્ર વાણી વાપરું કે મારી માં ચોટલી ન ઉગે, મને પકડી જાય. હો. નહીં એ વાત સાચી છે. હવે વસંતભાઈ ની એક તમને શોર્ટમાં વાત કરી દઉં. હા અમારે એક ભીકાદરી ગામ હવે જાફરાબાદ તાલુકાનું, હા ત્યાં સામે મારા રિલેટિવ હતા, દરબારો હતા ટૂંકમાં. એમાં મેં મારી પાસે ફોન આવ્યો હતો ને એ અમે વાત કરી હતી દરબારાને. હા મસ્ત શોર્ટ આઉટ કર્યું એમ એક તરફથી ટૂંકમાં, એક તરફી નહીં ટૂંકમાં પણ આમ સાસુ જાણીને એમ. ઠીક છે. એમાં એવું છે કે કોઈ પણ વસ્તુ હોય ને એની અંદર માણસમાં સમજદારીમાં ફેરફાર હોય કે અહમથી જ બાંધણું થાય. હા વાત સાચી. પોતે પોતાની મોટપથી અત્યારે હું નીકળ્યો ને તો મનસુખભાઈ ને કેમ આમ કીધું, ભાઈ ક્યાંક ભૂલ હોય તો તમારે એ સ્વીકારવી પડે. એમાં મનસુખભાઈ માં ચોટલી ન ઉગે. નહીં સાચું સાચું. તમે તમારી ભૂલ હોય તો સ્વીકારી લ્યો એટલે એનું સોલ્યુશન થઈ ગયું. હા સાચું. આ તો હામા વાળાને પૈકે લગડાવો છે, આપણે લાગવું નથી. અરે ભાઈ જેટલા મહાપુરુષો ધર્મની અંદર દાસ બની ગયા, હા હા જેટલા ધર્મ છે ને, જો દાસીજી પણ દાસી બની ગયા, રોહિદાસ દાસી બની ગયા, રવિ સાહેબ દાસી બની ગયા, જેટલા છે ને હવે કાનદાસ બાપુ દેવી પૂજક માં હતા તો એને દાસ કહેવાનો ભલામણ, એની કરણી કેવી હશે? સવાલ જ નથી ને. હે સવાલ જ નથી ને. એટલે સાહેબ એ તો તમે જેની ભેગા બેહો ને એવી તુલના થાય. સોર ની ભેગા નીકળ્યા હો તો સોર જ ગણાય. વાત એ સવાલ જ નથી મનસુખભાઈ. આ તમારું કામકાજ એમાં હું છે મનસુખભાઈ, હું તો બહાર રહું છું બરોબર. હા આમ પંજાબ હરિયાણા યુપી એ બધી બાજુ હોય, પણ હમણાં હું અઠવાડિયાથી આવ્યો ને ગુજરાતમાં, હા એટલે કન્ટિન્યુ વિડીયો જોતો હોય છે. આપને મજા આવી. મેં કીધું મનસુખભાઈ નો કોન્ટેક્ટ કરી, તમારો નંબર તો હતો નહીં. મનસુખ ગોવિંદ છે ને, મનસુખ ગોવિંદ હા હા એ સક્રિય પાનું છે. તમારે ક્યાં લગાડવું ત્યાં લાગે. એ તો બરોબર છે. તમારે ધર્મ થી માંડી, ક્ષત્રિય ધર્મ થી માંડી, સંતોની વાતો થી માંડી, જ્યાં લગાડો ત્યાં લાગી જાય. પૂછે સાચી વાત. સક્રિય પાનું કેવું? તકલીફનું ગમે સક્રિય પાનું ગમે ત્યાં લાગે. ગમે નટબોલ હોય એમાં એમ ન થાય કે આ પાનું નથી. ફિક્સ પાનું જરૂર નહીં. અને ફિક્સ પાનું છે ને એ એકમાં જ લાગે, પછી 13 નંબરમાં બોલવું જ ન લાગે. એકમાં જ લાગે. સાચી વાત છે. એટલે આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. જાણપણું જગતમાં બહુ ધોયેલું બાપુ, ધન તો કાલા નહીં હોય. સાચી વાત. જો આ કરણ રાજા થઈ ગયો ને, કરણ રાજા એ છત્રી હતા, પણ હજી સવારનો સૂર્ય ઉગે ને તો કરણ નો પોર કેવો પડે છે. કોઈ મને તમને કઈ આપણે ટપાલું નહોતી લખ્યું હો, કરણ નો પોર. સાચી વાત. સાચી વાત. આ ધર્મના ઇતિહાસ એવું કીધું કે ભીમની પાસે ગયા, શકુની પાસે ગયા, બધા પાસે ગયા, પણ ઋષિમુનિઓનો હવન અટકી ગયો હતો ને તો કોઈની પાસે લાકડા નહોતા ને એટલો બધો વરસાદ થયો હતો. સાચું સાચું. કરણ પાસે ગયા એટલે કીધું કે ઘોડાના હવાલા જે બાંધ્યા ને આડર ને આડીઓ કાઢીને દઈ ગયો, અટાણે હવન પૂરો કરી દો, કાલે વરસાદ રહી જાય એટલે આપણે બીજા નાખી દો. સાચી વાત. પછી બધાને ખબર પડી ગયેલા એ ઘોડાના હવાના લાકડા આપણે હતા, પણ પછી સમય વિયો ગયો. વાત સાચી છે. હવે તમને એ ને સમજાતો ક્ષત્રિય સમાજ આટલો ઉજળો હોય એટલો ભેદભાવ કેમ કરે, કેમ ખબર? સાહેબ ભેદભાવ એના માટે કરે છે કે એને સારા માણસનો સંગ ન હોય, એટલે હું લોકલ માણસો હારે બેહતા હોય એટલે પછી એની બેઠક પ્રમાણે એને વિચાર હોય. સંતની ભેગા બેહો તો સંત મત ખૂજે, સોર્યું કરવા વાળા ભેગા બેહો તો રાતે ઉઠીને સોર્યું કરવા નિશા થાય. એ વાત યાર. सत्संगी तो सत्संग मिले तो बापू सत्संग की बातें होती है, गधे से गधा मिले तो लतम लता होते. એટલે ઈ તો તમે જેવો સંગ કરો ને એવો રંગ લાગે. કાળિયા હારે ધોળિયો બાંધે વાન નહીં પણ એને હાન તો આવે જ. 100% તમારી વાત કરી. સારા માણસ હારે બેહો ને તમારો વિચાર ખરાબ થાય ઈ કોઈ દી નો બને. આ ધવલ ભુવાનો અમારે કાલે પર્દાફાશ કર્યો. હવે હકુબા નિકોલ થી હવે હકુભાઈ આનો પર્દાફાશ કર્યો. કોનો? ધવલ ભુવાનો. હવે હકુબા છે એ મામાના ભુવા. હવે આ સોરનાભાઈ ઘંટીસર હવે એને પર્દાફાશ કર્યો. હવે ઈ ઓને એમ કે છે કે આ બધું કોણ મામા બોલતા હતા, તમે તો હકુભાઈ ધૂણે છે તો તમે બોલો છો મામા, તો મામા બોલતા હોય તો મને કહી દો, મારા બેંક એકાઉન્ટ નંબર દઈ દે હકુભાઈ. ભાઈ હાલો હું મામા બોલું છું અને ના તારા બેંક ના ખાતા નંબર એટલા ને તારા બેંક માં એટલા પૈસા પડ્યા.
દઈ દે નંબર. નો દેવાય બાપા, એ બધું થાય. આ બધું અટાણે હું છે તમારા ટાવર માં કઈક પ્રોબ્લેમ હોય છે મહિપતભાઈ. હા એમ જ લાગે છે કે કઈ મારે બહુ લોસા થાય છે ફોન માં. હા. એટલે આવું બધું હોય છે દાદા. એટલે એ બધું કરતા હોય, પણ અમે શું કે આજે જોગીદાસ નો એક ઇતિહાસ લઈએ ને તો એને ખબર પડી જાય કાઠી એટલે કોને કહેવાય. બસ સવાલ જ નથી મન. રૂવાડા અમારા ઉભા કર્યો. મહારાણી છે ને ભાવનગર દરબાર, હા ઈ મહારાણી રાંદલના દરવાએ પગે લાગવા આવતા હતા બે કુંવરને લઈને. હા હવે જોગીદાસ ખુમાણનું બારવટું હાલે. હા બરોબર. હવે ત્યારે સિંહોર રાજધાની હતી. હા સિંહોર. સિંહોર રાજધાની હતી. હવે રાણીબા બે કુંવરને રાંદલના દરવા પગે લાગવા આવતા હતા. જોગીદાસ ખુમાણ ઓલા રખડે જઈને કીધું બાપુ કે આકડે મત છે જોગીદાસ, આજ આપણે છે ને બે કુંવરને મારી નાખી, આપણે ભાવનગર દરબારનો વેર વરી જાય. હા જોગીદાસે કીધું રખડાને બે લાફા મારીને કે જો જે મહારાણી છે ને મારી બેન છે ને બે મારા ભાણિયા છે, મારે એની માત્ર નહીં હું લડું તો ભાવનગર દરબાર કે મારી બેન ને મારા ભાણિયા થોડું મારે કઈ કહેવાય. હા મનસુખ જોગીદાસ ના ઘોડા આવી ગયા અને રાણીબા ધ્રુજવા મીડ્યા. એને કીધું કે બેન કાંઈ ઉપાધિ ન કરતા, તમારે રાંદલના દડવા પગે લાગી આવો અને અમે તમારા સીમાડા સુધી વળાવવા આવી છે. સાચી વાત. ભાવનગર દરબારના કુંવરે વેન કર્યું કે મારે જોગીદાસ મામાના ઘોડામાં તો બેહવું છે. બરોબર છે. વાહ મનસુખ. અને રાણીબાએ કીધું કે જાઓ જોગીદાસ મામાના ઘોડામાં તો બેસી જાવ. બેન ને ઈ ખબર નહોતી કે હવે કદાચ કુંવર જીવતો રાખશે મારી નાખશે, એવું એને વિચાર્યું હોત તો સાહેબ આની ખાનદાની તમે જોઈ લો. રાણીબાએ કુંવર દઈ દીધો, જોગીદાસ ભાઈ ના ઘોડામાં તો બેહાડીને રાંદલના દડવા બાજુ જતા હતા ને. પછી રાણીબાને પૂછ્યું કે હવે તો એક કામ કરો કે જોગીદાસ ભાઈ હવે અમારે પાછું વી જવું છે. હા બરોબર. એ પાછા જાતા હતા ને ત્યારે સિંહોર નો સીમાડો આવ્યો ને ત્યારે જોગીદાસ ભાઈ ને બે કુંવર ને ઘોડામાંથી હેઠા ઉતારીને કીધું વિયા ગયા વેલડા પાસે. રાણીબાઈએ કીધું કે તમે જોગીદાસ ભાઈ હાલો મારી ભેગા, હું તમારા બનાવીને સમજાવી દઉં છું, તમને છે ને તમારું સાવરકુંડલાનું ગામ છે તમને અપાવી દઈ. બરોબર છે. બરોબર. નહીં કે હું મારા બનાવી સમજી લે બેન, મારે તારું કાપડું મારે ન જોઈએ. સાચી વાત છે. ભાવનગર દરબાર નો કુંવર ગુજરી ગયો ને તે બધા ખેડૂના ટોળા છે ને 250 માણસના ટોળા ત્યાં લોકાએ જતા હતા અને હાડા ખુમાણ ને જોગીદાસ પૂછવા ગયા બાપુ કે મારે ભાવનગર રાજાના કુંવર ગુજરી ગયા મારે ત્યાં લોકાએ જવું છે કે હું તમારી રજા લેવા આવ્યો. કે બાપુ જવું જ પડે ને, દુઃખમાં ભાગ તો લેવા જવું જોઈએ. દુશ્મન ને ન્યા ઈ તમને કહો જોગીદાસ બધા જે હાડા લુગડા પહેરી અને જે ખેડૂના ટોળા જતા હતા ને એમાં જોગીદાસ હાડા લુગડામાં અંદર વિયા ગયા. તમને કહો ભાવનગર રાજા ન્યા જઈને જોગીદાસ નું રોણું સાંભળીને ભાવનગર દરબાર ઉભા થઈ ગયા અને વાહમાં હાથ ફેરવીને કીધું કે જોગા બાપ સાનો રહી ગયા. કે બાપુ તમે મારું રોણું ઓળખી ગયા કે બાપ તારો જો 1000 પડકારામાં તારો પડકારો ઓળખી જતો તો તારું રોણું નો ઓળખી શકું. સાહેબ આ ખાનદાની વેચાતી ન મળે સાહેબ. અને આ બધા ક્ષત્રિયો થઈને ન્યા કણ મા બેન આમાં ભૂંડા બોલે છે સાહેબ. એને ખબર નથી કે રાજપૂતાની રીત શું હોય. તમે ક્ષત્રિયોને તમે ધકો ને તોય તમને એમ કહી દે મારી ભૂલી છે તો મને કીધું, નકર મારી રૈયત મને કોઈ દી કહે નહીં સાહેબ. આને ક્ષત્રિય કહેવાય. આની સામું બોલાતો નથી ના સીધા ભૂંડા બોલે એને કેમ ક્ષત્રિય કેવો સાહેબ. પછી ઓલું બીજું ખબર છે બહુડી ઉપર પાણાનો ઘા થાય છે. હા ઈ તો પછી ઇતિહાસ લાંબો છે. આ તો મેં મહિપતભાઈ તમને ટૂંકામાં આટલું વાત કરી વાળી, કેમ કે અમે આ બધું અમારું વાંચેલું હોય અને અમે આ બધું જાણતા ન હોય તો અમે બોલી ન હકી બાપા. નહીં સાચી વાત. કેમ કે આ ધરતી હોય ત્યાં થાય એટલે એને કીધું કે ધરાવીને ધાન ને નીપજે ને કુળ વિન માડ્યું ને હોય ઈ જેહલ ને જખરા નીપજે પણ બાપ જેની માં હોતલ હોય. સાહેબ ચાપરાદ વાળાનો જન્મ દેવો હોય જેની માં એવી હોવી જોઈએ. હવે પાણીપુરી ખાત્યું છોકરા ધવડાવે ને સોની વખતના ભાણિયા થાય એમાં કોઈ શિવાજી નો જન્મ બાપા. શિવાજી નો જન્મ દેવો હોય એટલે અભિમન્યુ ને જન્મ દેવો તો કૃષ્ણ ને કપટ કરીને મારવો પડ્યો. કેવું 6 કોઠો તો શીખીને જન્મો સાહેબ. હવે આ ભવાયા રમતા છોકરું પેટમાં હોય ભવાયા રમે જોઈ આખી જિંદગી ભવાયા રમા કાંઈ હોય નહીં સાહેબ. એમાં એને કાનના પોતા ભરાવી દેવા પડે કે ભાઈ બાજુમાં જો ભવાઈ મંડળ રમતું હોય ને અને જે બાઈ સગર્ભા હોય તો એના કાનમાં પોતા ભરાવી દે કે આના બાળકની અંદર ઉતરણ ન ઉતરે. નકર ડાગલો જ થાય. ઈ ડાગલો જ થાય. કોઈથી જોગીદાસ નો સાહેબ. આ બધી આ સંસ્કારના શિક્ષણ છે, વેચાતી ન મળે બાપા. કઈ વાંધો નહીં. હવે રૂબરૂ મળીશું ક્યાંક મનસુખભાઈ. ભલે હાલો જય માતા. અને મારી વાત સાંભળો. હાજી. નંબર એ નાખતા નો નાખો. તમારો ફોટો એક સારો હોય તો તમારી ઈચ્છા હોય તો મોકલજો. ફોટો તો મનસુખભાઈ ગોતવો જોશે ક્યાંક. હવે મારે હાલો બપોર પછી કોલ કરું છું કારણ કે આ ફોન માં એમાં તો શું હોય તો એ પાછા જોવું પડે એવું. छोटे बड़े का भेदभाव क्यों?
ईश्वर ने तो हमें इंसान बनाया था सभी को। न किसी माथे जात की रेखा थी, न किसी दिल पर ऊंच नीच का लेखा जोखा लिखा था। लेकिन इंसान ने ही इंसान को बांट दिया, किसी को राजसी बना दिया, किसी को रास्तों में डाल दिया। कभी नाम पर, कभी काम पर, कभी जन्म पर, कभी रंग पर, इंसानियत को टुकड़ों में बिखेर दिया। वो ईश्वर जो सबको बराबर सांस देता है, क्या उसने कभी किसी की सांस की कीमत लगाई थी? पर हमने ही किसी की सांस को हल्की, किसी की भारी बना दी। किसी को सिंहासन दे दिया तो किसी को खड़े रहने की भी जगह नहीं दी। मिट्टी तो एक है, शरीर भी उसी का बना है, फिर भी किसी को महल में, किसी को धूल में दफना दिया। खून तो सबका लाल है, पर मान सम्मान का रंग हमने ही बदल दिया। कभी जात के नाम पर दीवार खड़ी की गई, कभी धन दौलत ने दूरी बढ़ाई, कभी खानदान का घमंड, कभी पद प्रतिष्ठा का अभिमान। इन सब ने इंसान को इंसान से दूर कर दिया। ईश्वर ऊपर से देखता होगा और शायद सोचता होगा, जिन्हें मैंने बराबर बनाया था उन्होंने ही बराबरी खत्म कर दी। शायद वो मुस्कुराता भी नहीं, बल्कि इंसानियत के टूटने पर रोता होगा। चलो आज एक संकल्प लें, न कोई छोटा होगा, न कोई बड़ा, न कोई ऊंचा होगा, न कोई नीचा, सिर्फ इंसान होगा और इंसानियत ही सबसे बड़ा धर्म होगा। क्योंकि ईश्वर ने हमें विभाजित नहीं किया, वो काम हमने खुद कर लिया। अब उसे जोड़ने का काम भी हमें ही करना पड़ेगा।